જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે માફોકા વર્ષે પણ પૂર્વ મંત્રી તથા પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે 24મી જુલાઈએ રણજીતનગર ખાતેના પટેલ સેવા સમાજમાં યોજાયેલા કેમ્પમાં 621 બોટલો રક્ત એકત્ર થયું હતું, જે જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેન મોનાણી, જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી, લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, ખોડલધામ સમિતિના કન્વીનર મયુર મુંગરા વગેરે સ્થાનિક અગ્રણીઓ અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બ્લડ ડોનેશન કેમ્પ અંગે ધારાસભ્ય દિવેશ અકબરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દર વર્ષની જેમ વર્ષમાં 2 વખત બ્લડ ડોનેશન કેમ્પના આયોજન થતો આજે સૌરાષ્ટ્રના સિંહ સમાન વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે અને અમારા મિત્ર વિમલભાઈ ગલાણીના પુણ્યતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પટેલ સમાજની અંદર આયોજન કરેલું હતું। 600 થી 650 આસપાસ બ્લડની બોટલો થયેલ છે કે જે જામનગરના થેલેસેમિયાના 450 જેટલા બાળકો છે અને અવિરત હોસ્પિટલની અંદર આ બ્લડની જરૂરિયાત રહેતી હોય એ અનુસંધાને આજે મિત્ર મંડળ દ્વારા સહયોગ આપેલ, જેથી કરીને આજે અમે 650 આસપાસ જેટલી બોટલ કરી શક્યા।